પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં કોંગ્રેસ દ્વારા મનરેગા બચાવ સંગ્રામ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ। યોજનાના નામકરણ સામે ઉગ્ર વિરોધ નોંધાવાયો। દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી મનરેગા યોજનાના નામાભિધાનમાં ફેરફાર કરવાના પ્રસ્તાવના વિરોધમાં મનરેગા બચાવ સંગ્રામ અંતર્ગત એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામીણ ભારતની જીવાદોરી સમાન ગણાતી આ રોજગાર બાહેધરી યોજનાના મૂળ સ્વરૂપ અને નામ સાથે ચેડા કરવાના સરકારના પ્રયાસો સામે જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉગ્ર અવાજ ઉઠાવવામાં આવ્યો છે। પક્ષના હોદ્દેદારોએ આશંકા વ્યક્ત કરી હતી કે નામ બદલવાની આ કવાયત ગરીબોના હક અને અધિકાર પર તરાપ મારવાની સાજિશનો એક ભાગ છે। આ પત્રકાર પરિષદમાં જિલ્લાના શીર્ષ કોંગ્રેસી નેતૃત્વએ હાજરી આપી હતી, જેમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નીનામા, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા કિરીટ પટેલ, ગરબાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા તેમજ દાહોદના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ પણદા વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા। નેતાઓએ એક સુરે સરકારની નીતિઓની આકરી ટીકા કરી હતી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકરોએ પણ સૂત્રોચ્ચાર દ્વારા પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। દાહોદ જેવા આદિવાસી બાહુલ્ય ધરાવતા ને શ્રમિક વર્ગની વસ્તીવાળા જિલ્લા માટે મનરેગા યોજના આજીવિકાનું મુખ્ય સાધન છે। કોંગ્રેસના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી હતી કે જો આ યોજનાના માળખા કે નામમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે તો પક્ષ દ્વારા સડકથી લઈ ને સંસદ સુધી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। મનરેગા બચાવ સંગ્રામને વધુ વેગવંતો બનાવી આગામી દિવસોમાં પણ સરકાર સામે લડત ચાલુ રાખવાની જાહેરાત આ તકે કરવામાં આવી હતી। આજે દાહોદ જિલ્લામાં કોંગ્રેસ કમિટી દ્વારા જે પીસી કરવામાં આવેલી છે એમાં તમામ મહાનુભાવો તેમજ કાર્યકરો આખા દેશમાં 3-4 દિવસથી અલગ અલગ પ્રોગ્રામો જે નરેગા યોજનાના થઈ રહ્યા છે, ત્યારે આ ભાજપની સરકારે મહાત્મા ગાંધીનું નામ જે બદલીને એમનું ભાજપનું જે નામ છે શું કીધું રામજી નામ એમનું ઉમેર્યું છે। એમાં અમારી કોંગ્રેસ કમિટી આખા દેશમાં આજે એનો વિરોધ કરી રહી છે। જ્યારે મહાત્મા ગાંધી ગેરંટી યોજના તમામ આજુબાજુના ગામડાઓ આદિવાસી વિસ્તારમાં નાના મોટા કામો કરીને અમારા આદિવાસી ભાઈ બહેનો જે રોજગારી મેળવતા હતા એ રોજગારી આજે ભાજપની સરકારે છીનવી લીધી છે, ત્યારે એમને એમના મળતિયાઓને અને મોટા મોટા ઉદ્યોગપતિને આ યોજનામાં સમાવેશ કરવાના છે। ત્યારે પહેલાં એવો કાયદો હતો કે 100 દિવસની રોજગારી જ્યારે આપણે કરવા જઈએ ત્યારે આપણને મળતી હતી। હવે આ યોજના ભારત સરકારે બદલીને ત્યાં જરૂરિયાત છે ત્યાં એમના મળતિયાઓને મૂકીને મોટા તલાવો હોય, મોટા ચેક ડેમો હોય, આ મોટા મોટા કામો કરવા માટેની આ યોજના એ લોકોએ કાયદો કર્યો છે।